અધિક માસની સોમવતી અમાસના દિવસે 33 દીપદાનનો આ મહા ઉપાય તમારા દરેક દુઃખ સંકટ દરેક વિઘ્નોમાંથી તમને મુક્ત કરશે। તો શું કરવાનું છે અધિક માસની આવતી સોમવતી અમાસના દિવસે ચાલો જણાવી દો। જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અમાસમાં દીપદાનનું મહત્વ બહુ જ મોટું છે। અધિક માસની સોમવતી અમાસ અધિક ફળ આપનારું હોય છે। સોમવતી અમાસના દિવસે સવારે સૂર્યોદય સમયે આ 4 જગ્યાએ દીપદાન જરૂર કરવું જોઈએ। તો કઈ રીતે ચાલો જણાવી દઉં। તો તમારે માટીના કોડિયામાં આડી વાટનો ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનું છે। તમને પિતૃદોષ માટે રાહત મળશે। તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થશે। તમારા કુળદેવીના વિશેષ આશીર્વાદ જીવનની અંદર તમને પ્રાપ્ત થશે। પહેલો દીવો સવારમાં ઉગતાની સાથે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કરો। બીજો દીવો તુલસી ક્યારે અને ત્રીજો દીવો તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર કરો અને ચોથો દીવો તમારા ઘરના મંદિરમાં કરો। આટલું કરવાથી સોમવતી અમાસના દિવસે તમારા દરેક સંકટ દૂર થશે। તો અધિક માસની સોમવતી અમાસના દિવસે 33 દીપદાનનો મહા ઉપાયનો ઉપાય જરૂર કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અંતમાં જય માતાજી જરૂર લખી દેજો।